ઘરમાંથી નીકળ્યા એવા ખાડા ખોદીને જતા રહે. અને જેગડે કરવા આવ્યા ત્યારે ડેરેજ અને પાણીની લાઈન બે મિક્સ થયેલી, તો અંદર સંડાસનું પાણી આવતું હતું. તે કરીને ગયા તો છતાં એવું ને એવું છે હજી સુધી. અમારે આ લાઈનો બદલાવી પડે, બીજું કંઈ નહીં. અને રોડ ને બધું કરાવવું જ પડે. અત્યારે પાણી હવે જેવું આવે છે એ રીતના પીએ, નીકળ ડંકીનું લઈને પીએ, નીકળ બહારથી મંગાવીને પીએ. સાહેબ કોઈ જોવા નથી આવતું, આવે છે તો જોઈને બધા જતા રહે છે, પછી કોઈ કરતું કોઈ નહીં. આ તીર્થભાઈ આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, પણ અમારે કામ કરાવવાનું બાહેદારી આપી છે તીર્થભાઈએ. આ બધા ખાડા ખોદ્યા તરનું જવું હેરાન છે. મેં 2 મહિના જેવું થયું. રજૂઆત કરી તમે? ના ભાઈ, આજે સવારે આવ્યા, આજે તો બહુ જ ખરાબ પાણી આવ્યું છે. એવું નહીં, રજૂઆત કરી તો સાંભળતું નથી? કોઈ નહીં સાંભળતું, કોઈ અધિકારી આવતા નહીં જોવા માટે? કોઈ આવતું નહીં. આ તીર્થભાઈ આવ્યા તો આયા વળી આ વખત. ના, સોરી વાતનું પાણી તો બહુ જ ખરાબ આવે છે, કાળું કાળું. કેટલી મુશ્કેલી પડે છે મહિલાઓને ખાસ કરીને? તો પડવાની તો ખરા, પાણીની તકલીફ અત્યારે ગરમીના કારણે પાણી તો હોય જ ને. પાણી જ આપતા નથી તે મતલબ શું? પીવાનું પાણીને કઈ રીતે તમે એડજસ્ટ કરો છો? બહારથી જગ ભરાઈ લાવવો પડે છે. કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે લોકોએ ગંદા પાણી? હવે અમારા વાળા મિલ્લાવાળા કરે છે બધા.